સરહદ પર હાંફી ગયા બાદ હવે જાસૂસી પર ઉતરી આવ્યા જિનપિંગ. ભારતના 10,000 લોકો પર ચીન રાખી રહ્યું છે નજર. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તથા ચીફ જસ્ટિસની જાસૂસી. ચોવીસ મુખ્યમંત્રી, 16 પૂર્વ મુખ્યમંત્રીઓ પર ડ્રેગનનો જાસૂસી ભરડો. એલએસી પર ઘૂંટણીએ પડ્યા બાદ હવે બની ગયું જાસૂસ ચીન. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પેશિયલ રિપોર્ટ. આપની સાથે હું છું ઝરણા. જાસૂસ ચીન, તેની જાસૂસી અને હેકિંગથી આખું વિશ્વ પરેશાન છે. એવામાં ભારતમાં ચીનની જાસૂસીને લઈને થયો છે એક મોટો ઘટસ્ફોટ. એક અંગ્રેજી સમાચાર પત્રના દાવા પ્રમાણે ચાઇના 10,000 ભારતીય નાગરિકો પર નજર રાખી રહ્યું છે, જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ચીફ જસ્ટિસ જનરલ બિપિન રાવતના નામ પણ સામેલ છે. આ ખુલાસા બાદ ખળભળાટ મચી ગયો. પેંગોંગ લેક પર પરાજય મળ્યા બાદ ચાઇના નવી ચાલબાજી પર ઉતરી આવ્યો. લદ્દાખના ઊંચા પહાડો પરથી પટકાયેલા ચીને હવે ભારત પર ડિજિટલ વોચ ગોઠવી. જેમાં દેશના રાષ્ટ્રપતિથી લઈને કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, સેનાના અધિકારીઓ, ઉદ્યોગપતિઓ તથા રમત જગતની હસ્તીઓના નામ સામેલ છે. શ્રી જિનપિંગની આ ષડયંત્રકારી ચાલથી ખળભળાટ મચી ગયો છે. ખુલાસાથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે સરહદ ઉપરાંત ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ભારત વિરુદ્ધ કાવતરું ઘડાઈ રહ્યું છે. ચીન એલએસી પર પોતાની સરહદમાં યુદ્ધ વિમાનો ઉતારવા અને તેના વિડીયો બનાવી વાયરલ કરીને ડંફાસો મારી રહ્યું છે, પરંતુ અંદરને અંદર તે ફફડી રહ્યું છે. તેના આંખ અને કાન 24 કલાક ભારતની હિલચાલને મોનિટર કરી રહ્યા છે. ભારતની કઈ કઈ હસ્તી પર શા માટે ચીન નજર રાખી રહ્યું છે તેની વાત વિગતવાર કરીશું, પરંતુ તે પહેલા એ જાણી લઈએ કે કેટલા લોકોની જાસૂસી થઈ રહી છે. સમાચાર પત્રના દાવા પ્રમાણે 700 રાજનેતા, 100 નેતાઓના પરિવારજનો, 460 નેતાઓના સંબંધીઓ, 350 સાંસદ અને પૂર્વ સાંસદ, 40 મુખ્યમંત્રી અને પૂર્વ મુખ્યમંત્રીઓ, 70 મેયર અને ડેપ્યુટી મેયર, ત્યાં સુધી કે કેટલાક સરપંચ પણ ચાઇનીઝ જાસૂસોની રડારમાં છે. અહેવાલમાં સમાચાર પત્રએ કેટલીક હસ્તીઓના નામ પણ જાહેર કર્યા છે, જેમાં દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ તથા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના નામનો ઉલ્લેખ છે. એટલું જ નહીં, નાણામંત્રી નિર્મલા સીતારમણ, રેલવે મંત્રી પિયુષ ગોયલ, ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદ, કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીની પણ ચાઇના તરફથી જાસૂસી થતી હોવાના દાવા થઈ રહ્યા છે. બંધારણીય પદો પર બિરાજમાન આ તમામ હસ્તીઓની જાસૂસી મતલબ દેશની સુરક્ષાની જાસૂસી. કારણ કે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રક્ષામંત્રી તથા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સરહદ અને દુશ્મન દેશ સામે લેવાના તથા તમામ પગલાઓને લઈને સીધી રીતે જોડાયેલા છે. તો અન્ય કેન્દ્રીય મંત્રીઓ એવા છે જેઓ કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીના સભ્ય છે. એવામાં સવાલ એ છે કે શું ભારતની રક્ષા નીતિની ચીન જાસૂસી કરી રહ્યું છે? શું ચીન ભારતના દરેક સૈન્ય પગલા અંગે પહેલાથી જ જાણકારી ચોરી લે છે? मौके पर चाइना इसका दुरुपयोग कर सकता है अपने फायदे के लिए और हिंदुस्तान और दूसरे देशों के नुकसान के लिए. बड़ा लाजमी है कि चाइना के ऐप्स को मॉनिटर किया जाए और ऐप्स को बैन किया जाए, क्योंकि चाइना की हर छोटी कंपनी, बड़ी कंपनी जो है वो डेटा कलेक्ट करके चाइनीज सरकार को और मिलिट्री को देती है, जिससे हमको बहुत नुकसान हो सकता है. अभी समय आ गया कि बड़ी बड़ी जो चाइना की कंपनियां हैं जैसे कि अलीबाबा है, उनको बैन किया जाए.
અખબારના દાવા પ્રમાણે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એસે બોબડે સામેલ છે. ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહની પણ જાસૂસી થઈ રહી છે. ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ઓડિશાના સીએમ નવીન પટનાયક તેમજ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત પણ ચીનના જાસૂસોની રડારમાં છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, છત્તીસગઢના પૂર્વ સીએમ ડોક્ટર રમણસિંહ, બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવ, કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારમૈયાનું નામ પણ સામેલ છે. ચીનના શેનઝોન શહેરની ઝોનહુઆ ડેટા ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપની ભારતના 10,000 લોકોનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરી રહી છે. આ કંપની ચીની સરકાર અને સેના માટે કામ કરે છે, જે ભારતીય હસ્તીઓ, સંગઠનો, સંસ્થા, કંપનીઓની નાની મોટી માહિતી એકઠી કરી ચીન અને તેના ખૂંખાર ઇરાદા પાડવામાં ઉપયોગ કરી શકે છે. અખબારનો દાવો છે કે કંપનીના 2 મહિનાના ડેટાનો અભ્યાસ કર્યા બાદ તેમણે આ અહેવાલ પ્રકાશિત કર્યો છે. जेनुआ कंपनी केवल ये एक कंपनी ही 30 लाख हस्तियों पर नज़र रखती है, 500 करोड़ न्यूज़ और सोशल मीडिया इनपुट्स के माध्यम से, और ये एक कंपनी है. ऐसी अन्य कंपनियां और चीनी सरकारी संस्थाएं अवश्य होंगी. ઝોનહુઆ કંપનીના માધ્યમથી ચીન ભારત રત્ન સચિન તેંડુલકર, ઉદ્યોગપતિ રતન તાતા, ગૌતમ અદાણી, ફિલ્મ ડિરેક્ટર શ્યામ બેનેગલ પર પણ નજર રાખી રહી છે. એક તરફ એલઆઈસી પર ઘૂસણખોરી કરી તણાવ પેદા થઈ રહ્યો છે, જેનો ભારતીય જાબાઝોએ જડબાતોડ જવાબ આપ્યો, તો બીજી તરફ હવે ચીનની આ જાસૂસી જાળને વિખેરવી પડશે. मातृभूमि की रक्षा के लिए डटे हुए हैं. ये सदन भी, सदन के सभी सदस्य एक स्वर से, एक भाव से, एक भावना से, एक संकल्प से वो संदेश देंगे. सेना के जवानों के पीछे देश खड़ा है. મળતી માહિતી પ્રમાણે સરહદ પર જે રીતે ચીનની ફજેતી થઈ રહી છે, તેના કારણે જિનપિંગની પોતાના જ દેશમાં ટીકા થઈ રહી છે. બદનામીથી બચવા માટે હવે તે મરણિયા પ્રયાસ કરી રહ્યા છે અને ભારતની દરેક હિલચાલ પર નજર રાખી નુકસાન પહોંચાડવાના પ્રયાસમાં છે. જાસૂસ ચીનની ગુજરાત પર પણ ખરાબ નજર છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ઉપરાંત કેટલાક મહાનગરના મેયરની પણ જાસૂસી થતી હોવાના ખુલાસાએ ખળભળાટ મચાવી દીધો. જે સમાચાર પત્રએ ચીન જાસૂસી કરી રહ્યાનો ઘટસ્ફોટ કર્યો છે, તેમાં એવું પણ કહેવાયું છે કે ગુજરાતના કેટલાક નેતાઓ તથા ઉદ્યોગપતિઓ ચીનની રડારમાં છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, વડોદરાના મેયર જિગીશાબેન શેઠ, જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહિલ તથા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નામનો પણ ઉલ્લેખ છે. આ મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ચીનને તેની જ ભાષામાં જવાબ આપવા માંગ કરી. भारत सरकार की अपेक्षा है कि ये चिंता करे, ऐसे लोगों से चाइना कोई ना कोई इंफॉर्मेशन न कलेक्ट कर ले, जिसका लिस्ट है उसके साथ कोई ना कोई भेजे कि क्या से चाइना के लोग कुछ मिले, कब मिले, कहाँ मिले, कैसे मिले, कोई बातचीत हुई नहीं हुई, ये सब बातों में डिटेल में जाए और बोल्डली हम जो करते हैं उसका एक रिएक्शन हो और चाइना के लोगों से भी हमको मालूम पड़े कि चाइना क्या कर रहा है. अगर चाइना वॉचिंग कर रहा है तो हिंदुस्तान को भी वॉचिंग करना चाहिए. ચીનની જાસૂસીની ગંધ ભારતને અગાઉથી જ હતી, એટલે જ દેશમાં ટિકટોક અને પબજી સહિત 224 ચાઇનીઝ એપ પર મોદી સરકારે પ્રતિબંધ લાદી દીધો, કારણ કે આ તમામ એપના માધ્યમથી ચીન પોતાના દેશમાં બેસીને ભારતની માહિતી મેળવતું હતું, જેનો ન માત્ર વેપાર પરંતુ ભારતની સુરક્ષા સાથે ચેડા કરવામાં પણ ઉપયોગ થવાની આશંકા હતી. ચીનની એક બાદ એક જે હરકતો સામે આવી રહી છે, જેના પરથી સવાલ એ ઉઠી રહ્યો છે કે શું હવે એ સમય આવી ગયો છે કે પાકિસ્તાનની જેમ ચીન પર પણ પ્રતિબંધનું શસ્ત્ર ઉઠાવવું જોઈએ? શું ભારતમાં ચીની કંપનીઓને પ્રવેશ આપવો હિતાવહ છે? ચીન
પોતાના ફાયદા માટે જાસૂસી કરી રહ્યું છે। જો કે પૂર્વ લદ્દાખમાં જાસૂસી સેટેલાઇટથી નજર દોડાવી જિનપિંગને ભારે પડી ગઈ। જાણવા મળી રહ્યું છે કે ભારતીય સેનાની તૈનાતીને સમજવા માટે ચાઇનાએ એક સેટેલાઇટથી તસવીર લીધી, જેના દ્રશ્યો જોઈને જિનપિંગના પરસેવા છૂટી ગયા। ભારતને ડરાવવાનો પ્રયાસ કરનાર ચીનના હવે હોશ ઉડી ગયા છે। જાસૂસીનું ભૂત હવે ચીનને જ ભારે પડી રહ્યું છે। વાયરસ ફેલાવી સૈન્ય અને યુદ્ધ વિમાનો ખડકી ખુશ થનારું ચીન હવે સુન્ન પડી ગયું છે। તેના પગ તળેથી જમીન સરકી ગઈ છે, કારણ કે સાયબર અટેક, જાસૂસી અને સરહદ પર તણાવ પેદા કરીને સામ્રાજ્ય સ્થાપવાના સપના ભારતીય સૈનિકોએ ધૂળમાં ભેળવી દીધા। ચીનનો પરસેવો છૂટી જવાનું કારણ છે કેટલીક તસવીરો જે ચાઇનાના જાસૂસી ઉપગ્રહે લીધી છે। આ તસવીરોને જોયા બાદ ચીનની હવા ટાઈટ થઈ ગઈ છે। છેલ્લા 4 મહિનાથી લદ્દાખમાં તણાવના કારણે બંને દેશોનું સૈન્ય ખડકાયેલું છે। એવામાં ચીને જાસૂસી કરીને લીધેલી તસવીરોથી તેમની સરકાર અને સૈનિકોનું મનોબળ તૂટી ગયું। ચીની સેનાના મોટા અધિકારીઓ પોતાના જવાનોને યુદ્ધના સપના દેખાડતા હતા, જેમાં મિસાઇલોની આતશબાજીનો ઉલ્લેખ કરતા હતા। ચીની જનરલ પોતાની ફૌજને કાર્પેટ બોમ્બિંગના સપના દેખાડતા રહ્યા। ચીની જનરલ પોતાના જવાનોને એવા ગોલા બારૂદ અને હથિયારોના સપના દેખાડતા હતા જે સાંભળીને ચીની સૈનિકોનો પાનો ચઢી જતો હતો। પરંતુ ચીનની જ જાસૂસી સેટેલાઇટે ચીની સરકાર, ચીની સેના અને સામાન્ય નાગરિકોને ભારતની તૈયારીઓની જે તસવીરો દેખાડી તેને જોયા બાદ ચીન ચક્કર ખાઈ ગયું છે। ઓપન ઇન્ટેલિજન્સ સોર્સ ડેટરેસ્પાના મતે ચીનના સોશિયલ મીડિયા પર હાલ આ તસવીરો શેર કરાઈ રહી છે, જેમાં ભારતીય સૈન્યની સ્થિતિ દર્શાવાઈ રહી છે। કહેવાઈ રહ્યું છે કે આ તસવીર ચીની સેટેલાઇટ ગાઓફેન 2 માંથી લેવાઈ છે, જેમાં ભારતીય આર્મી કેમ્પ જોવા મળી રહ્યા છે જે પહાડોની ઊંચાઈ પર છે, જ્યારે ચીની સેના નીચે ઊભી છે। આ તસવીરો જોઈને ચીને એ વાત સમજી ગયું છે કે ભારત ખીણ વિસ્તારમાં જ નહીં, પહાડોના ઊંચા શિખરો પરથી પણ જવાબ આપશે। એવામાં ભારત સામે ટકી રહેવું ચીન માટે મુશ્કેલ જ નહીં, અસંભવ છે। પેંગોંગ લેક વિસ્તારમાં ગયા સપ્તાહે જ ભારતે મુખ્ય શિખરો પરથી ચીની સેનાને નીચે ધકેલી દીધી છે। અનેક શિખરો એવા છે જેના પર પહેલા ચીનનો કબજો હતો, જો કે હવે અહીં ભારતીય સેના સામ્રાજ્ય સ્થાપીને બેસી ગઈ છે। પરિણામે ચીન ઘુરકિયા કરી રહ્યું છે। યુદ્ધની રણનીતિમાં મહત્વપૂર્ણ ગણાતા ઠેકાણાની સાથે સાથે ભારતીય સેનાએ ફિંગર 2 અને ફિંગર 3 પર પણ પોતાની તૈનાતી વધારી। હથિયારો અને ભારે યુદ્ધ ઉપકરણો સ્ટેન્ડ 2 મોડમાં છે। ઠાકુંગથી લઈને રેકપાસ સુધીના તમામ મોટા શિખરો પર ભારતની મજબૂત મોરચાબંધી છે। અગાઉ જાહેર થયેલી આ જ પ્રકારની સેટેલાઇટ તસવીરોમાં દેખાઈ રહ્યું હતું કે ચાઇનીઝ આર્મી બ્લેક ટોપ હિલ વિસ્તારની આસપાસ તૈનાતી વધારી રહી છે। ચીન એ વાતની ખાતરી કરવાના પ્રયાસમાં છે કે અહીં કોઈ મૂવમેન્ટ ન થાય, અને જો થાય તો તેનો સામનો કરી શકાય। ભારતની તૈયારીઓ જોયા બાદ સફાળા જાગેલા જિનપિંગે હવે પોતાની સેનાના સપોર્ટ કેમ્પ પણ આ વિસ્તારમાં લગાવવાનું શરૂ કર્યું। પરંતુ ચીન આ બધું માત્ર પોતાના મનને દિલાસો આપવા માટે કરી રહ્યું છે। હાલની સેટેલાઇટ તસવીરોમાં ભારતીય સેનાની સ્થિતિ જોઈને તે સમજી ચૂક્યો છે કે જો સહેજ પણ અવળચંડાઈ કરીશું તો મોંઘું પડશે। સૂત્રોના દાવા પ્રમાણે પેંગોંગ લેકના દક્ષિણ કિનારે 29 અને 30 ઓગસ્ટ બાદ તણાવ વધ્યો છે। જ્યારે ચીની સૈનિકોએ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી ત્યારે તેનો જવાબ આપી ભારતીય સેનાએ પોતાના પરાક્રમનો પરિચય આપ્યો અને ચાઇનાએ પોતાના કબજાવાળા શિખરો પણ ગુમાવવા પડ્યા। અને હવે સ્પેશિયલ રિપોર્ટમાં રોકાઈશું એક બ્રેક માટે।
માત્ર જાસૂસી જ નહીં, ચીન હેકિંગથી પણ દુનિયાને બાનમાં લેવાની તૈયારીમાં છે. કોરોના કાળમાં ટેસ્ટિંગની લાલચ આપી ચીન ઓનલાઈન અટેક કરી શકે છે. ચીની સાયબર સેનાનો એક ઈમેલ તમારી તમામ ખાનગી માહિતી ચોરી શકે છે અને તેના માટે પણ એજન્સીઓ સાયબર અટેકથી બચવા એલર્ટ આપી ચૂકી છે. ચીનના ષડયંત્રથી 20 લાખ લોકો પર ખતરો. દેશના મહાનગરો પર ચાલવાસ ચીનની નજર. દુનિયાનો ગુનેગાર ચીન હવે સાયબર હુમલા માટે તૈયાર. ફ્રી કોરોના સ્ટેટ નામે ચીનનું ખતરનાક ષડયંત્ર. અમે તમને સમગ્ર કહાની સંભળાવીએ તે પહેલા આ ઈમેલ પરના એક શબ્દ પર નજર નાખો, કેમ કે તે પૈકી એક મેલ તમારા ઈમેલ એકાઉન્ટ પર પણ મોકલવામાં આવ્યો હોઈ શકે. દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નઈ અને અમદાવાદમાં રહેતા લોકો માટે કોરોનાનો ફ્રી ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. કેટલીક જરૂરી માહિતી આપ્યા બાદ મફતમાં કોરોના ટેસ્ટ કરાશે. આ એ ઈમેલનો નમૂનો છે જેના માધ્યમથી ચીન દેશના 20 લાખ લોકો સાથે એક ખતરનાક ષડયંત્ર રચી રહ્યું છે. ભારત સરકારની સાયબર મામલામાં નજર રાખતી નોડલ એજન્સી કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ મતલબ કે CERT ઇનને એલર્ટ આપ્યું છે. એજન્સી પ્રમાણે આ પ્રકારનો કોઈ ઈમેલ તમારા સુધી જે આઈડીથી આવી રહ્યો છે તે ncov19@gov.in હોઈ શકે છે. તમે જાણીને ચોંકી જશો કે આ ષડયંત્રને અંજામ આપવા ચીનની સાયબર આર્મી પાસે 2 લાખથી વધુ પર્સનલ ઈમેલ આઈડી છે. આ ઈમેલ આઈડીના માધ્યમથી ચીન ના માત્ર તમારા વ્યક્તિગત ડેટા ચોરી શકે છે, પરંતુ દેશની સરકારી એજન્સીઓને પણ ચીનના સાયબર જાસૂસ ચૂનો લગાવી શકે છે. આ રિપોર્ટ એટલા માટે તમને સતર્ક કરી રહ્યો છે કેમ કે ચીનની સાયબર આર્મીના નિશાના પર દેશના મહાનગરો છે. દાવો કરાઈ રહ્યો છે કે આ વખતે જે સાયબર અટેકનું ષડયંત્ર રચવામાં આવ્યું છે તેમાં મોટી આબાદી ધરાવતા અનેક શહેરોનો સમાવેશ થાય છે. ચીનની સાયબર સેનાનું નિશાન દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નઈ અને અમદાવાદ જેવા શહેરોના લાખો લોકોને ચીન મફતમાં કોવિડ ટેસ્ટ નામે પોતાની સાયબર જાળમાં ફસાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કેમ કે એક વ્યક્તિને કોરોના ટેસ્ટ કરાવવા માટે 2000થી વધુનો ખર્ચ કરાવવો પડી રહ્યો છે. તે જ કારણ છે કે લોકો ચીનની જાળમાં ફસાઈ શકે છે અને જો આમ થયું તો થોડા જ સેકન્ડમાં ચીનની સાયબર આર્મી તેનો તમામ ડેટા ચોરી શકે છે. એટલા માટે લોકોને સતર્ક કરવામાં આવી રહ્યા છે. મફત કોરોના ટેસ્ટ સાથે જોડાયેલ ઈમેલ ના ખોલવો. ncov19@gov.in નામના ઈમેલ આઈડીથી સાવધાન રહો. કોઈ પણ શંકાસ્પદ મેલ આઈડીનું અટેચમેન્ટ ના કરવું. ચીનના હેકર્સના નિશાના પર 20 લાખ લોકોના અકાઉન્ટ. ઓસ્ટ્રેલિયા પર પણ સાયબર હુમલો થઈ ચૂક્યો છે. કોરોના કાળમાં ચીનના ગુનાઓની યાદી સતત લાંબી થઈ રહી છે. એ જ કારણ છે કે દેશની ગુપ્તચર એજન્સીઓ સતત તે વાતને લઈ સતર્ક થઈ રહી છે કે આ વખતે ચીન ભારતને પોતાના સાયબર ષડયંત્રનો શિકાર બનાવી શકે છે. તમે જાણીને ચોંકી ઉઠશો કે ચીન પાસે પોતાની સાયબર સેના છે જેમાં 3 લાખથી વધુ લોકો કામ કરી રહ્યા છે. આ સાયબર સેના વિશ્વભરના લોકોની જાસૂસી કરી રહી છે. ન માત્ર ભારત પરંતુ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ ચીન સાયબર અટેક કરવાની ફિરાકમાં છે. જોકે ઓસ્ટ્રેલિયા તેનો શિકાર પણ બની ચૂક્યું છે. કોરોના કાળમાં ચીનનું સાયબર ષડયંત્ર. સાયબર આર્મીને મળી ગયો છે શી જિનપિંગનો ઇશારો. ઇન્ટરનેટની દુનિયામાં ચીનની વધુ એક ચાલ.
દુનિયાને કોરોના મહામારીના સંકટમાં ધકેલનાર ચીનની સાયબર ચાલ કેટલી ખતરનાક છે તે વાતનો અંદાજો તમે એ રીતે લગાવી શકો છો કે ચીન પોતાની સાયબર સેનાના માધ્યમથી લાખો લોકોની જાસૂસી કરાવી રહ્યો છે। તાજેતરમાં ઓસ્ટ્રેલિયા આ સાયબર અટેકનું શિકાર બન્યું છે। જો કે ઓસ્ટ્રેલિયાએ આ વખતે ચીન પર સ્પષ્ટ આરોપ નથી લગાવ્યા, પરંતુ આ મામલામાં ચીનની ભૂમિકાથી ઇનકાર પણ નથી કર્યા। ઓસ્ટ્રેલિયાની જેમ ભારત પણ ચીનની આ ઇન્ટરનેશનલ ચાલનો શિકાર બની શકે છે। દાવો કરાઈ રહ્યો છે કે આ વખતે ચીની હેકર્સના નિશાને દેશની રેલવે, મીડિયા હાઉસ, ફાર્મા કંપની, ટેલિકોમ ઓપરેટર અને ટાયર કંપનીઓના ડેટાને ચીન નિશાના પર લઈ શકે છે। હકીકતમાં ચીનથી આવેલી આ ખબર એટલા માટે મહત્વની છે કેમ કે ચીનની એક પોતાની સાયબર આર્મી છે। દાવો કરાઈ રહ્યો છે કે ચીનની સાયબર સેનામાં 3 લાખથી વધારે લોકો સામેલ છે। આ આર્મીમાં સામેલ ચીનના હેકર્સ પ્રોક્સી વોર માટે દુનિયા પર સાયબર હુમલો કરી શકે છે। સરકારી સંસ્થાઓની ડેટા ચોરીની સાથે આ લોકો ભારતના સામાન્ય લોકોના ખાનગી દસ્તાવેજોનો પણ ફાયદો ઉઠાવવા ઈચ્છી રહ્યા છે। એ જ કારણ છે કે દેશના લોકો ચીનની આ ચાલબાજીથી બચવા માટે સાયબર એક્સપર્ટ અને અનેક પ્રકારની સાવધાની રાખી રહ્યા છે। ખોટા સ્પેલિંગવાળા ઈમેલ પર કોઈ જવાબ ન આપવો, શંકાસ્પદ મેલ આઈડીથી આવેલા મેલનું અટેચમેન્ટ ન ખોલવું, મફત કોરોના ટેસ્ટ, લોટરી, કેશબેકવાળા કોઈ મેલની જાળમાં ન ફસાવવું, પોતાના એકાઉન્ટની જાણકારી કોઈને આપવી નહીં, એટીએમ પિન નંબર અને સીવીવી કોઈને આપવો નહીં। દાવો કરાઈ રહ્યો છે કે ચીન જે સાયબર ષડયંત્રને અંજામ આપી રહ્યું છે તેની જાણકારી ડાર્ક વેબના માધ્યમથી મળી છે। ડાર્ક વેબ સાયબર અપરાધની એક કાળી દુનિયા છે જ્યાં કોઈ માણસ નથી પહોંચી શકતો। આ જ ડાર્ક વેબ નેટવર્ક પર સક્રિય ચીનના હેકર્સ આ ષડયંત્ર રચવાનું કામ કરી રહ્યા છે। એ જ કારણ છે કે ચીનના આ ષડયંત્ર વિરુદ્ધ દેશના સાયબર એક્સપર્ટ પણ સક્રિય થઈ ચૂક્યા છે। તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું। અન્ય વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।